અમારી સૌરાષ્ટ્રના સંસ્કાર ન્યૂઝ ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો પળે પળના સમાચાર. તળાજામાં આવેલ પાય એકેડમી અને જય જનની સાયન્સ સ્કૂલ દ્વારા સંયુક્ત રીતે મુખ્યમંત્રીની જ્ઞાન સાધના યોજના અંતર્ગત લેવાતી શિષ્યવૃત્તિ પરીક્ષાની તૈયારી માટે વિશેષ વર્ગો ગોઠવવામાં આવ્યા છે. આ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીને કુલ અંદાજે 94,000 રૂપિયા જેટલી શિષ્યવૃત્તિ મળવા પાત્ર બને છે. વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને સચોટ તૈયારી મળી રહે તે હેતુથી નિષ્ણાત શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે જય જનની સાયન્સ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ માટે બસ સુવિધા પણ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે. વધુ માહિતી માટે ચાલો સાંભળીએ મેહુલભાઈ શું જણાવે છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મેહુલ બારૈયા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ધોરણ 1 થી 8 માં ભણતા બાળકોની જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની પરીક્ષા 4 એપ્રિલના રોજ લેવાની છે. તો આ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે એક જય જનની વિદ્યા સંકુલ અને અમારી નૂતન જ્ઞાન સેતુની ટીમ દ્વારા એક ફ્રીમાં વર્કશોપનું આયોજન કરેલ છે. અને દરેક બાળકોને જય જનની સ્કૂલની જ્યાં જ્યાં બસ હાલે છે જે રૂટમાં, એ રૂટના દરેક વિદ્યાર્થી મિત્રોને ત્યાંથી ફ્રીમાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા મળવા પાત્ર છે. દરેક વિદ્યાર્થી મિત્રો જે આ વર્કશોપનો લાભ લેવા માંગે છે, એ બસ તમારા ગામમાં આવે છે, એમાં ત્યાંથી લઈને સ્કૂલ સુધી અથવા તો તમને મૂકી જશે પાછી, બરાબર, ત્યાં સુધીનું ટ્રાન્સપોર્ટેશન સુવિધા તમને પૂરી પાડશે. અને જ્યાં જ્યાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા માટે અમે પહોંચી નથી શકતા, સ્કૂલ પહોંચી શકતી નથી, ત્યાં વાલીગણ પણ આમાં વિદ્યાર્થીઓના સપોર્ટ માટે બાઇક અથવા તો કોઈ પણ ટ્રાન્સપોર્ટેશન સુવિધા દ્વારા વિદ્યાર્થીને આમાં ભાગ લઈ શકે છે. આ પરીક્ષાનું આયોજન કઈ રીતનું હોય છે, તો આ પરીક્ષામાં અરજી કોણ કરી શકે, તો કે સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળામાં 1 થી 8 માં જે બાળકો ભણે છે એ બાળકો છે એ ધોરણ 8 માં જ્ઞાન સાધના સ્કોલરશિપની પરીક્ષા આપી શકે છે. તેમજ આરટીઈ હેઠળ ખાનગી શાળામાં જો કોઈ વિદ્યાર્થી ભણતો હોય તો એ વિદ્યાર્થી પણ આ પરીક્ષા આપી શકે છે, બરાબર. આ પરીક્ષા છે એના ફોર્મ અત્યારે ભરાઈ ગયા છે, જેની પરીક્ષાની તારીખ છે 4 એપ્રિલ 2026. આપણા 1 મહિના જેવો સમયગાળો છે, એટલે કે 7-8 રવિવાર જે મળે છે એની સંપૂર્ણ તૈયારી ખૂબ જ એક અનુભવી ટીમ દ્વારા તમને કરવામાં આવશે. આ અનુભવી ટીમમાં હું ખુદ છું, મારા સાથી મિત્ર હસમુખભાઈ મકવાણા, જે અમે YouTube ચેનલ ઉપર નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર દરેક બાળકોને NMS છે, PEC છે, CET છે અને જ્ઞાન સાધનાની અમે તૈયારી કરાવતા હોઈએ છે. તો અમે અને જય જનની વિદ્યા સંકુલ બંને મળીને તળાજા તાલુકાના ભાવનગર જિલ્લાના દરેક બાળકોને ફ્રીમાં વર્કશોપનું એક આયોજન કરીએ છીએ. તેમજ જય જનની વિદ્યા સંકુલનો સ્ટાફ પરિવાર પણ આપણી સાથે જોડાયેલો રહેશે. આ પેપર છે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપનું 120 ગુણનું પેપર આવશે, જેમાં 40 માર્કનું મેટ આવશે, બરાબર, એટલે કે માનસિક અભિયોગ્યતા કસોટી, અને બાકીનું 80 ગુણ છે એ 80 ગુણના તમારા દરેક વિષય એટલે કે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન એ 80 ગુણ થઈને પૂછાવાનું છે, બરાબર. આ પરીક્ષા માનો કે પાસ કરો, મેરિટમાં આવો, જે વિદ્યાર્થી પરીક્ષા પાસ કરે પણ મેરિટમાં આવવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. જો તમે મેરિટમાં આવશો તો તમને 94,000 એટલે કે ધોરણ 9, ધોરણ 10 માં 22,000 રૂપિયાની સ્કોલરશિપ મળશે અને ધોરણ 11 અને 12 માં 25,000 રૂપિયાની સ્કોલરશિપ તમને મળશે, બરાબર. ટોટલ તમને 94,000 રૂપિયાની સ્કોલરશિપ મળવા પાત્ર છે. પણ તમે ધોરણ 8 માં પછી આ એક્ઝામ આપી છે અને ઈ તમે પાસ કરીને જો પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લેશો, બરાબર, તો તમને 94,000 4 વર્ષ દરમિયાન મળવા પાત્ર છે. આ વર્કશોપનું આયોજન આપણા સ્કૂલના માર્ગદર્શક શ્રી ધર્મેશભાઈ એટલે કે DJ કોરડિયા સાહેબ દ્વારા આયોજન કરવામાં આવેલું છે, જેના તળાજા તાલુકાના દરેક બાળકોને ફ્રીમાં વર્કશોપનું આયોજન કરેલ છે અને ફ્રીમાં આની તૈયારી કરી શકે. જે બાળકો મેરિટમાં આવે છે જ્ઞાન સાધનામાં, ભાઈ હોય કે બેન હોય, એ આપણી સ્કૂલમાં એટલે કે જય જનની વિદ્યા સંકુલમાં એડમિશન લઈ શકે છે. અને આ જ વિદ્યા સંકુલનું કેમ્પસ તમે આ વર્કશોપ દરમિયાન કેવી રીતના એનું કામકાજ હાલે છે, વિદ્યાર્થી કેવી રીતના ભણે છે, એના વિશે પણ તમે માહિતગાર થશો. જે વિદ્યાર્થી મિત્રો તળાજા અથવા તો જય જનની સ્કૂલથી દૂર રહી છે, ગુજરાતના કોઈ પણ ખૂણે છે, એના માટે અહીંયા આવી નથી શકતા ફિઝિકલ રીતે, એના માટે અમે આપની અમારી YouTube ચેનલ ઉપર
ડાયરેક્ટ અમે લાઈવ કરશું, જેમાં દરેક વિદ્યાર્થી મિત્રો છે એ જોઈન્ટ થઈ જશો. આ ચેનલ ઉપર તમને જે અહીંયા વર્કશોપમાં હાલે છે એ જ રીતનું દરેક ટોપિક વાઇઝ MCQ વાઇઝ તમને મળી જશે શિક્ષણ. આભાર વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ રવિવારે મળીએ. સૌરાષ્ટ્રની ઓળખ જ સત્યની સાથે જ. સૌરાષ્ટ્રના સંસ્કારો ન્યૂઝ.